નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. ઝીરો આરમાં આજનો આપણો મુદ્દો છે જેના પર આપણે ચર્ચા આજે કરવાની છે તે છે વસ્તી વધારા પર. જે રીતે આપણે ચર્ચા છે તે આજે કરવાના છીએ. વસ્તીની એક પ્રકારે વાત કરીએ તો એશિયાની આપણે વાત કરીએ તો બે દેશો એવા છે કે જ્યાં વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ ભારત અને ચીન. આ બંને જે દેશો એવા છે કે જેની જે વસ્તી છે તે અત્યારે હાલમાં વાત કરીએ તો તે કંઈક અંશે આપણે વાત કરીએ તો 2023ના અંત સુધી આપણે વાત કરીએ તો આ વર્ષે ભારત છે તે ચીન કરતાં ઘણું આગળ નીકળી શકે છે તેવા એક રિપોર્ટ છે તે સામે આવ્યા છે. હાલ આપણે વાત કરીએ તો ચીનમાં જે 60 વર્ષમાં પ્રથમ વખત છે તે ત્યાં વસ્તી છે તે ઓછી જોવા મળી છે. 2022માં 2021 કરતાં જે વૃદ્ધિ દર છે તે ચીનમાં ઘટ્યો છે, પરંતુ જે રીતે વાત કરીએ અત્યારે ભારતની વસ્તીની તો 141 કરોડ જે વસ્તી છે અને સામે પક્ષે ચીનની વાત કરીએ તો 50 લાખ જેટલી ઊંચી વસ્તી ચીનની જણાય છે. એટલે કે આ વર્ષે ચોક્કસથી હવે વાત કરીએ તો ભારત વસ્તીની દ્રષ્ટિએ ચીનને છે તે આગળ જે રીતે પાછળ પાડી દેશે અને ભારત આગળ ચોક્કસથી નીકળી જશે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ અનુસાર આ એક વસ્તીનો આંકડો સામે આવ્યો છે 141.7 કરોડ કે જે ભારતનો આંકડો છે 2022ના અંત સુધીમાં. ત્યારે આને જ લઈને આપણે ચર્ચા કરવાની છે કે વસ્તી વધારો એક કેવી સમસ્યા તરીકે આપણે જોઈ શકીએ છીએ આવનારા સમયમાં. અને જે પ્રકારે જે અનુમાનો પણ લગાવવામાં આવ્યા છે 2030 સુધી જે ભારતમાં એક મોસ્ટ ઓફ વાત કરીએ તો જે યુવા જે હશે તે વધુ પ્રમાણમાં હશે, યુવા દેશ તરીકે ઉભરશે, પરંતુ ત્યારબાદ યુવાઓની વસ્તી પણ જે રીતે ઘટતી જશે ક્રમશઃ. 2050 સુધીનો જે અનુમાન છે તે આ એક જે રિપોર્ટ છે તેમાં દર્શાવવામાં આવ્યો છે. એક યુએનનો રિપોર્ટ છે. ભારતની 27% વસ્તી છે કે જે 15થી 29 વર્ષની વચ્ચેની છે, આ યુએનને કીધું છે. તો આ તમામ બાબત પર આપણે છે તે ચર્ચા કરવાની છે. અને શું પાસાઓ રહેશે ભારતની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો વસ્તી વધારો અને સાથે જ અર્થવ્યવસ્થાની વાત કરીએ તો શું અસર ત્યાં રહેશે, બાકી અન્ય ઘણા મુદ્દાઓ પર પણ આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે મહેમાન જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી આપણે ચર્ચા આપણે આગળ વધારીએ. આપણે સિદ્ધાર્થ ભટ્ટ છે, ઇકોનોમિસ્ટ આપણી સાથે છે, અને સાથે જ વાસુદેવ પટેલ, રાજકીય વિશ્લેષક, બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. વાસુદેવભાઈ, જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એશિયાના સૌથી મોટા જે વાત કરીએ તો વસ્તી ધરાવતા દેશો ભારત અને ચીન, અને એમાં હવે ભારત પણ ધીરે ધીરે ચીનને પણ આગળ પાછળ છોડી રહ્યું છે. કઈ રીતે જુઓ છો વસ્તી વધારાને? સૌથી પહેલા તો સાધારણ રીતે વર્તમાન જે શાસકો છે એ એવું કહેતા સંભળાતા હોય છે કે વસ્તી વધારાને કારણે વ્યવસ્થાઓમાં અમે પહોંચી વળતા નથી, અથવા તો વસ્તી વધારો છે અમારો વિકાસ ખાઈ જાય છે. મૂળ વાત એવી છે કે આ એક વસ્તી છે ને એક સંસાધન છે. જનસંખ્યા કોઈ પણ સંસાધન હોય, એ સંસાધનનો તમે યોગ્ય રીતે ઉપયોગ કરો તો એ સંસાધન પોઝિટિવ રિઝલ્ટ આપે છે. અને તમે સમયસર એના પગલા ન લો તો એ જ વસ્તી વધારો છે તમને ખાઈ જતો હોય છે, કારણ કે તમે સમયસર એના યોગ્ય પગલા લીધા નથી. એટલે અત્યારે દુર્દૈવ દુનિયાનું એ છે કે દુનિયામાં જે શાસકો છે એ બધા પહેલા છે પોતાની તાકાત ઉપર માણસ પ્રતિનિધિ બનીને રાજા બનીને રાજ કરતો હતો. અત્યારે મતદાનના આધારે પ્રતિનિધિ બને છે, લોકોની સત્તાઓ પોતાના હાથમાં લઈને સત્તા સ્થાને બેસે છે. એની પાસે જે ટેલેન્ટ હોવી જોઈએ એવા પ્રકારની ટેલેન્ટ હોતી નથી, અને એ ફક્ત ભ્રષ્ટાચાર તરફ જ ધ્યાન આપી રહ્યો છે. એને કારણે વસ્તીનું જે મેનેજમેન્ટ જે થવું જોઈએ એ મેનેજમેન્ટ સમયસર એ કરતો નથી. અને એક વખત વિકરાળ સમસ્યા સામે આવી જાય છે ત્યારે પછી એના સમાધાન શોધવા નીકળે છે, અને પછી એમ કે છે વસ્તી વધારો વિકાસ આપણો ખાઈ જાય છે, આમ કાયદો બનાવવો જોઈએ. અને પણ આજથી 20-25 વર્ષ પહેલા વિચાર કર્યો હતો. અત્યારે ધારો કે વસ્તી વધારાની એક સમસ્યા આપણે લઈએ. સમસ્યા શું છે અત્યારે કે વસ્તી વધારામાં ભાઈઓની વસ્તી વધી રહી છે બહેનો કરતા. એને પુરુષની સંખ્યા વધારે છે, મહિલાઓની સંખ્યા ઓછી છે. હવે આ થવાની શરૂઆત તો આજથી 30 વર્ષ પહેલા ચાલુ થઈ ગઈ હતી, જ્યારે ભ્રૂણ પરીક્ષણ થવાનું ચાલુ થયું અને લોકો દીકરા માટે અપેક્ષા રાખતા હતા અને દીકરીઓ જે છે, તો આ જે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ સમાજમાંથી જ નેતાઓ જાય છે. એમને એ વખતે સમજણ આવવાની જરૂર હતી કે આ સમસ્યા ભવિષ્યમાં બહેનોની સંખ્યા જ્યારે સ્ત્રીની સંખ્યા ઘટશે ત્યારે એનું જે ઇનબેલેન્સ થશે એને કારણે સમસ્યાઓ, ગામડા તૂટી રહ્યા છે, ગામમાં કન્યા મળતી નથી એટલે શહેરમાં આવે છે.
તમે એટલે જે કઈ સમસ્યાઓ ડેવલપ અત્યારે સામે દેખાઈ રહી છે એ મહિલાઓની સંખ્યા, સ્ત્રીની સંખ્યા ઘટવાને કારણે થઈ રહી છે. 25 વર્ષ પહેલા યોગ્ય પગલા લેવાયા હોય, નૈસર્ગિક રીતે માની લો કે પહેલા 6-8 બાળકો રહેતા હતા, એની જગ્યાએ તમે 2 બાળકો ઉપર જાઓ, પણ નૈસર્ગિક રીતે જાઓ તો સંખ્યામાં વધઘટ ન થાય. અને બીજું, સમયસર તમે લોકોને જાણકારીઓ આપી હોત, સમયસર લોકોને જાગૃત કર્યા હોત કે ભાઈ ભવિષ્યમાં આવું થશે, તમે કન્યાઓને જીવતી નહીં રાખો તો આવી સમસ્યાઓ પેદા થશે. તો જે સત્તા ઉપર બેઠો છે, જે દેશનું નેતૃત્વ કરે છે, એને પહેલા સેન્સ આવી જોઈએ, પહેલા એને સમજણ પડવી જોઈએ. એને બદલે તો વિકરાળ સ્વરૂપ લીધા પછી એની પર વિચારવા બેસે છે, કારણ કે એનું ધ્યાન જ નથી, લોક સુખાકારીમાં ધ્યાન નથી. એ તો રાજકીય વર્ગ સાથે જોડાયેલા લોકોને સુખી કરવામાં મથી રહ્યો છે, એટલે ધનપતિઓને મદદ કરે છે, ગરીબોને લૂંટે છે. એટલે સમસ્યા છે એ આમ તો નાની સમસ્યા છે. બીજી સમસ્યા આપણે આને સમજીએ અને વસ્તી વધારામાં, તો સમસ્યા છે હિન્દુઓની વસ્તી ઓછી વધે છે અને મુસ્લિમોની સંખ્યા વધે છે. એને કારણે સમાજમાં જે માન્યતાઓ છે, ધારણાઓ છે, જે કઈ ઘટનાઓ ઘટે છે, એને કારણે જે વૈમનસ્યો ઉભા થાય છે, પરસ્પર ટકરાવ ઉભા થાય, સમસ્યા તો એ છે. સમસ્યા કોની એટલે જે સમસ્યાઓનું જે નિર્માણ થાય છે એમાં અયોગ્ય રીતે વધારો પણ એટલું જ મોટો જવાબદાર છે. એટલે વધારો કેટલો થવો જોઈએ, આજથી 25 વર્ષ 50 વર્ષ પછી કેવા પ્રકારની પોલિસી હશે અત્યારે, તો એના પરિણામો 25 વર્ષ પછી યોગ્ય આવશે. એ જે એડવાન્સ વિચારવાની જે પ્રક્રિયા બંધ છે, આઝાદી પછી તો બિલકુલ બંધ છે. માની લો કે અત્યારે જોશીમઠની જે આખી ઘટના ઘટી રહી છે, આજથી 30 વર્ષ પહેલા રિપોર્ટ આવેલા છે કે આવી સમસ્યાઓ પેદા થશે, કોઈ ધ્યાન જ ના આપ્યું. શાસકોને રસ નથી અને એ ધ્યાન ન આપે તો એને સજા થતી નથી, એકાઉન્ટેબિલિટી છે નહીં. એટલે વસ્તી વધારો છે એને જો તમે સંસાધનના રૂપમાં લો, અને યોગ્ય કારણ શું છે કે કુદરતી નૈસર્ગિક જે સંસાધનો છે 2 પ્રકારના હોય છે. એક વનસ્પતિ, આપણે ઝાડ ઉગાડીને લાકડું બનાવી શકીએ છીએ, તો તમે એ બનાવીને વાપરો ને, તમે જે કાયમી રિસોર્સિસ સંપત્તિના છે એનો ઉપયોગ ના કરો તો ગમે તેટલી વસ્તી હોય, તમને શું ફેર પડે છે? કોઈ ફેર પડતો નથી. હું જળના સંસાધનમાં છે, એ પણ વસ્તી વધારો થાય તો પાણીની વધારે જરૂર પડે, વધારે ખોરાકની જરૂર પડે, તો ખેતીમાં પાણી વપરાય, જમીનમાંથી શોષવું પડે. સરફેસ ઉપર એટલું બધું પાણી અવેલેબલ છે, એ પાણીનો તો તમે 30 વર્ષ 25 વર્ષ 40 વર્ષ પહેલા યોગ્ય ઉપયોગ ચાલુ કર્યો હોત તો વસ્તી વધારો તમને ના નડ્યો હોત પાણીના સપ્લાયમાં, ફૂડના સપ્લાયમાં. પણ યોગ્ય સમયે યોગ્ય પગલા લેતા નથી અને પછી વસ્તી વધારા ઉપર ઠીકરું ફોડે છે. એની આ સમસ્યા. સિદ્ધાર્થભાઈ, આપણે હવે વાત કરીએ જે રીતે વસ્તી વધી રહી છે તેને કારણે જે અર્થવ્યવસ્થા પર પણ કેવી અસરો છે તે થાય છે. આવનાર સમયમાં હવે વાત કરીએ કે વધવાની છે, 2050 સુધી વધતી જ રહેશે. વૃદ્ધિ દર ચોક્કસથી ઘટશે, પરંતુ સંખ્યા આમ જ વધતી રહેશે. કેવી અસર દેશ પર આની પડતી હોય છે જો યોગ્ય પગલાં ન લેવાય તો? એટલે આપની વાત 100% સાચી છે કે વસ્તી વધારો ક્યાંક ને ક્યાંક એક સમય છે ને બોજારૂપ સમાન થતો હોય છે. અને જે પ્રમાણે આપણે ભારત આઝાદ થયું ત્યારે ઓન એન એવરેજ 30 થી 32 કરોડ વસ્તી હતી, અને કાળક્રમે 75 વર્ષમાં વસ્તી વધતી આજે 150 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. એની શું અસર થાય છે કે ભારતનું અર્થતંત્ર ધીમું ચાલે છે, આપણે કહીએ હાથીની જેમ ચાલે છે, એટલે સ્લોલી અને ગ્રેજ્યુઅલી. તો એની સામે કમ્પેરિઝન કરીએ કે અમેરિકાની વસ્તી 30 થી 32 કરોડ છે અને એની ઇકોનોમી 20 ટ્રિલિયન થી વધારે છે. યુરોપના નાના દેશો લઈ લો, બ્રિટન લઈ લો, જર્મની લઈ લો, ફ્રાન્સ લઈ લો, આપણું ઓસ્ટ્રેલિયા લઈ લો. ઓસ્ટ્રેલિયા પ્રદેશ ભારત કરતા મોટો છે પણ એની વસ્તી 10 કરોડની અંદર છે. ન્યુઝીલેન્ડ લઈ લો. તો એ જે નાના દેશો હોય જ્યાં વસ્તી ઓછી છે તો વિકાસ ત્યાં ડબલ સ્પીડે થતો હોય છે. અને જો ભારત અને ચાઇના જ્યાં વસ્તી વધારો છે તો એનો વિકાસ દર ઓછો થતો હોય છે. ચાઇનાનો આપણે જીડીપી નું લક્ષ્યાંક કરીએ તો એની આજના સમયે 13 થી 14 ટ્રિલિયનની ઇકોનોમી છે અને હજી આપણે 3 ટ્રિલિયનની ઇકોનોમી છે. એટલે ઘણી લાંબી મંજિલ કાપવાની છે. એટલે જે પ્રમાણે ચાઇનાએ વસ્તી ઉપર કંટ્રોલ કર્યો તો ક્યાંક આપણે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી અને સ્વર્ગસ્થ સંજય ગાંધીના સમયમાં જોયું તો નસબંધીનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલ્યો હતો. પણ અગાઉના આપણા નિષ્ણાંતે કીધું કે બેલેન્સ વેમાં થવું જોઈએ, નૈસર્ગિક રીતે આ બધું કંટ્રોલ થવું જોઈએ. અને આજના સમયમાં અને આજની સરકારની રૂપરેખામાં જોઈએ તો
ક્યાંક ને ક્યાંક આપણે યુવાન દેશ છે ભારત દેશ. વિશ્વમાં સૌથી વધારે યુવાન દેશ હોય તો એ ભારત દેશ છે. એટલે એને જો પોઝિટિવ રીતે સદુપયોગ કરીએ તો ક્યાંક ને ક્યાંક વિશ્વગુરુ બનવાનું આપણું સપનું સાકાર થઈ શકે. પરંતુ આપણા યુવાનો શું યોગ્ય દિશામાં જઈ રહ્યા છે? મુદ્દો ત્યાં આવે છે. જો યોગ્ય દિશામાં જઈ રહ્યા હોય તો આટલું બધું ડ્રગ્સ કેમ પકડાય છે? એનો ઉપભોક્તા કોણ છે? તો એ આપણા યુવાનો છે. એટલે વિકાસ યોગ્ય દિશામાં થાય એની માટે યુવાનો યોગ્ય દિશામાં વળવા જોઈએ. તો એ યોગ્ય દિશામાં કેમ નથી વળતા? આપણે અવારનવાર સમાચારોમાં અને આપણે નિર્માણ ન્યૂઝ થકી જોઈ રહ્યા છે કે યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. તો એ હતાશ કેમ થાય છે? વસ્તી વધારો છે એટલે એમને રોજગારીની તકો છીનવાઈ જાય છે. વસ્તી વધારો છે એટલે એને કોમ્પિટિશન નડે છે. વસ્તી વધારો છે એટલે એને મોંઘવારી નડે છે. તો આ બધા કારણોથી મધ્યમ વર્ગ અને મિડલ એજ વાળા હોય જેની ઉંમર 30 થી 40 વર્ષ છે, તો એનું પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવે? કારણ કે એ તો ન ગામડામાં રહી શકે છે ન શહેરમાં રહી શકે છે. તો એનો એક જ રસ્તો આવે કે જે આપણે આજની સરકારે પગલા લઈ જ રહી છે. કારણ કે જે પ્રમાણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, એમએસએમઈ નો વિકાસ છે, વસ્તુઓ એક્સપોર્ટ કરવાની વાત છે, મેક ઇન ઇન્ડિયાની વાત છે, તો આ બધા સમાવેશી પગલા લેવામાં આવે છે, કોમ્પ્રિહેન્સિવ સ્ટેપ્સ કે આપણી ઇકોનોમીને બૂસ્ટ કરે અને એ યુવા ધનને સ્ટાર્ટઅપની યોજનાઓ થકી એક પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે સરકારી નોકરીઓ અથવા તો નોકરીનું માઇન્ડસેટ બદલીને ધંધાદારી બનો, ઉદ્યોગ સાહસિક બનો. ત્યારે જઈને વસ્તીને આપણે સાચવી શકીશું. કારણ કે આપણી સરકારમાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં એટલી કેપેસિટી નથી કે નોકરી વધારે પેદા કરી શકે. એટલે એક જ રસ્તો છે, ઉદ્યોગ સાહસિકને આગળ વધવું પડે. પછી બીજી વાત આવે છે કે ખેડૂતોની બમણી આવક. તો ભારતમાં 50% થી વધારે વસ્તી એટલે કે 50 કરોડથી વધારે લોકો ખેતી ઉપર નભે છે. ખેતી ઉપર તો ધ્યાન આપવામાં જ નથી આવતું. એનો વિકાસ દર તો સિંગલ ડિજિટમાં છે. સર્વિસ સેક્ટર જે આપણે આઈટી સેક્ટર જોઈએ 15% 16% દરે ગ્રોથ કરતું હોય. મેન્યુફેક્ચરિંગ છે તો એ 10% દરે વિકાસ પામતું હોય. પરંતુ આપણું ખેતીવાડી શું આપણી જનતાએ કદી 5% થી ઉપર વિકાસ દર કર્યો છે? એમણે સાંભળ્યું છે? ના. તો એ લોકો ત્યાંનું બેકારીનું સર્જન થાય છે. ખેતીવાડીમાં આવક નથી આવતી અને જેમ જેમ વસ્તી વધતી જાય એમ ખેતી લાયક જમીન ઓછી થતી જાય, એના ભાગ પડતા જાય. મામાના ભાગ પડે, ભાણિયાના ભાગ પડે, બહેનોના ભાગ પડે. એટલે ખેતી લાયક જમીન ઓછી થઈ જાય. હવે નાની જમીનમાં તમે મોટા પાયે ખેત ઉત્પાદન કઈ રીતે શક્ય થાય? એટલે મૂડી પણ ના હોય. જયારે પરદેશમાં આપણે જોઈએ છે તો એમને વીઘાના વીઘા ખેતરો હોય છે. જયારે આપણી પાસે ઇન્ડિયામાં સીમાંત ખેડૂતોનું પ્રમાણ વધારે છે. એટલે વસ્તી વધારાના લીધે ખેતીવાડીના ઉત્પાદન ઉપર પણ અસર થાય છે. આપણે મોટા પાયે રોકાણ નથી કરી શકતા. એટલે ઇન ટોટાલિટી જોવા જઈએ તો એને સાયન્ટિફિક અપ્રોચથી, એન્જિનિયરિંગ અપ્રોચથી, વૈજ્ઞાનિક ઢબે આ દેશને આગળ લઈ જવો પડે અને ધંધા રોજગાર વધારવા પડે. નહીતર આ વસ્તી બોજારૂપ થાય, ગુનાખોરી વધે, બેરોજગારી વધે. જે આપણે જોઈ રહ્યા છે વ્યાજખોરોના ત્રાસથી જે પરિસ્થિતિ આવે છે, તો એ લોકોને વ્યાજ કેમ લેવું પડે છે? તો ભાઈ મારે મારા પરિવારનું પેટ ભરવા માટે મારે પૈસા તો જોઈએ ને. અને કોરોનામાં તો થપાટ વાગી ગઈ એટલે જે હતું એ જતું રહ્યું. એક તો કમાનાર એક, ખાનારા 4 હોય. મારી પત્ની હોય, મારા 2 બાળકો હોય, મારા વૃદ્ધ મા બાપ હોય. વસ્તી વધારાના લીધે આપણી સરકાર વૃદ્ધોને યોગ્ય પેન્શન પણ નથી આપી શકતી. જ્યારે પરદેશમાં જોઈએ છે તો વસ્તી ઓછી છે, મર્યાદિત છે, એટલે એમનું હોસ્પિટલનું બિલ સરકાર ચૂકવે છે, એમને પેન્શન મળે છે. પણ આપણે તો વસ્તી એટલી બધી છે એટલે એ પહોંચી જ ના વળાય. કે લોકોને 2000-3000 મહિને આપે. હવે 3000 રૂપિયામાં તો 1 લીટર મહિનો દૂધ ચાલતું નથી. તો એ કઈ રીતે બેલેન્સ થાય? એટલે ગુનાખોરીનું પ્રમાણ વધે છે. લોકોની આશા અપેક્ષાઓ વધે. જેમ વસ્તી વધારે એટલે દેખાદેખી વધી જાય. દેખાદેખી વધે એટલે બાળકોના માઇન્ડસેટ ઉપર અસર પડે. પ્લસ મારો છોકરો અંગ્રેજી મીડિયમમાં ભણે છે એટલે દેખાદેખીને લીધે બીજા લોકો પણ એમાં ભણે. કારણ કે કોમ્પિટિશન એટલું હોય ને. વસ્તી વધારાને લીધે શું થાય છે કે નોકરી એક હોય અને અરજી કરવા વાળા 100 લોકો હોય. એટલે એમાં કઈ રીતે આગળ વધવું, તો એ પણ એ પાયાનો મૂળભૂત પ્રશ્ન છે. તો આ બધું ક્યાંક ને ક્યાંક આપણે અર્થતંત્રને અસર કરે. તમામ વસ્તુ છે કે જે અર્થતંત્રને અસર કરતું હોય છે. વાસુદેવભાઈ, ઘણા બધા મુદ્દા એમણે કહ્યા. ગુનાખોરીનો મુદ્દો તેમણે કહ્યો, ઘણા બધા મુદ્દા સિદ્ધાર્થભાઈ અત્યારે કહ્યા. આપણે યુવાઓ પર અત્યારે વાત કરીએ તો યુવાઓની સંખ્યા અત્યારે વધુ છે અને આવનાર સમયમાં યુવાની સંખ્યા વધશે. 2030 સુધી જે પ્રકારે અનુમાન લગાવવામાં આવ્યું છે તેની વાત કરીએ
યુવાઓથી ભરપૂર દેશ છે, સૌથી વધારે યુવાઓ છે, પરંતુ યુવાઓની સ્થિતિ શું છે અત્યારે? શું કરવું જોઈએ યુવાઓ માટે જેથી તેનો ફાયદો છે તે દેશને આગામી સમયમાં આગળના વર્ષોમાં છે તે મળી શકે? એવું છે કે સૌથી પહેલા તો દેશમાં જે કંઈ ઉત્પાદન થાય છે, જેને આપણે સાધારણ રીતે જીડીપી ના સેન્સમાં કહીએ છીએ કે ગ્રોસ જે પ્રોડક્ટ થાય છે ઉત્પન્ન, એમાંથી જે 99 એટલે જે જીડીપી બને છે એનું જે વિતરણ છે ને, એ વિતરણ જે છે એ અસ્વાભાવિક છે. એટલે વિતરણની જે વ્યવસ્થા છે અયોગ્ય હોવાને કારણે ગરીબોને ઓછું મળે છે, તવંગર વધારે લઈ જાય. એટલે વિતરણ વ્યવસ્થા, ધારો કે હવે ટેક્સેશન આપણે કહીએ, અત્યાર સુધી બધા એવું કહેતા હતા કે ટેક્સ ધનવાનો ભરે છે અને ગરીબોને લાભ મળે છે. અને આજે તમે જુઓ, આજનો ડેટા છે કે 1% લોકો પાસે 40-45% સંપત્તિ છે અને 3%, 2-3% જીએસટી છે, ત્યારે 50% ગરીબ લોકો છે, 64% જીએસટી ભરે છે. લાખો કરોડ રૂપિયા ગરીબો પાસેથી ઉઘરાવી લે છે. એ જ ગરીબો જે ધનપતિઓ પ્રોડક્ટ બનાવે છે એની ઊંચી કિંમતો ચૂકવે છે. એટલે કુલ મળીને જે વિતરણ વ્યવસ્થા છે એ વિતરણ વ્યવસ્થા અયોગ્ય હોવાને કારણે થાય છે શું કે ઉત્પાદનમાં જે લોકો પોતાનો હિસ્સો આપે છે એને એની માત્રામાં મળતું નથી. ઘણા વ્યવસાય, ખેતીનો વ્યવસાય છે, નુકસાનીનો ધંધો છે. એનો અર્થ શું થયો કે એમાંથી જે ઉત્પન્ન થઈ રહ્યું છે, એનું જે વિતરણ થાય છે, એમાંથી એને નથી મળતું. એટલે અસમાન જે વિતરણ વ્યવસ્થા છે એ આ બધી સમસ્યાઓનું મૂળ છે. વિતરણ વ્યવસ્થા ઠીક થાય તો જ આમાં પરિણામો મળે. ને સરકારો જે છે એ ધનપતિઓ સાથે જે સાઠગાંઠ કરીને ચાલે છે એને કારણે વિતરણ વ્યવસ્થા હંમેશા નેગેટિવ જ રહેવાની. એટલે ગરીબો વધારે ગરીબ થવાના, ધનવાન કોરોના જેવા કાળમાં પણ ધનવાનોની સંખ્યા દોઢી થઈ ગઈ, સંપત્તિ ડબલ થઈ ગઈ. એટલે આ જે વાતો છે, એટલે વાતો વસ્તી વધારાની થાય છે, ઠીકરું ત્યાં ફોડાય છે. તમારી વિતરણ વ્યવસ્થા જે તમે ગલત ચલાવો છો એનું કોઈ બોલતું નથી. અર્થવ્યવસ્થા, કોઈ પણ યુવા હોય ને તો એની પાસે બુદ્ધિ હોય, શક્તિ હોય, આવડત હોય, કોઠાસૂઝ હોય, કૌશલ્ય હોય, તાકાત હોય એને કામ કરવાની, પણ એની પાસે સંસાધનો ક્યાંથી હોય? તો એ સંસાધનો જે છે, અને પરિવાર સંસાધન આપી શકે એવી સ્થિતિમાં તો છે નહીં. ધનપતિઓ એના પ્રોડક્ટની જે ઊંચા ભાવ લે છે, મોંઘવારી જેને આપણે કહીએ છીએ એમાં, અને બીજું ટેક્સમાં એના નાણાં જતા રહે છે. પરિવાર ખાવાનું જ પૂરું નથી કરી શકતો, તો એ સંસાધન ક્યાંથી આપવાનો હતો? 5 સંસાધન જોઈએ: ટેકનિકલ નો હાઉ જોઈએ, એને નાણાં જોઈએ, સંપદા જોઈએ, પ્લાન્ટ એન્ડ મશીનરી જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. આ 5 વસ્તુ જો વ્યવસ્થાથી મળે તો યુવાન રોજગાર કરવાનો છે. તમે સ્ટાર્ટઅપ કરો છો, બીજી ઘણી યોજનાઓ આવે છે, એમાં થાય છે શું? વચોટિયાઓ લાભ ખાટી જાય છે, પૈસા બનાવી જાય છે. હમણાં વીમા કંપનીઓ આવી, કૃષિ વીમામાં, વડાપ્રધાન વીમા યોજનામાં શું લે કે 2 લાખ કરોડ રૂપિયા લઈને જતી રહી. હજુ સરકારો જવાબ દેતી નથી, કોર્ટ હિંચકા મારે છે, ખેડૂતોને કઈ મળતું નથી. એટલે વચોટિયાઓને કમાવી દેવડાવવાના જે ધંધા ચાલી રહ્યા છે, અપ્રમાણસર જે વિતરણ થઈ રહ્યું છે મહેનતના પ્રમાણમાં, સમસ્યા ત્યાં છે. વસ્તી વધારામાં સમસ્યા નથી, પણ એમને પેલું ખોટું કરવું છે, ભ્રષ્ટાચાર કરવો છે, ધનપતિઓને નાણાં નિર્વાહ છે, એને કારણે પછી વસ્તી વધારા ઉપર ઠીકરા ફોડે છે. પછી કે છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ વધે છે. તમે લોકોના ઘરમાં ખાવાનું જ નથી રવા દેતા મોંઘવારી અને ટેક્સના કારણે, એ પછી શું કરશે? ગુના જ કરશે ને. ડ્રગ્સ પકડાય છે, ક્યાંથી પકડાય છે? સોર્સિસ તો તમે જુઓ. પોર્ટ ઉપરથી ડ્રગ્સ પકડાય છે, એની કોઈ તપાસ થતી નથી. હજારો કરોડના ડ્રગ્સ ગુજરાતમાં, ભારતમાં વેચાઈ રહ્યા છે. પછી તમે ઠીકરું ફોડો વસ્તી વધારા ઉપર. વસ્તી તો ચાઇનામાં વધારે છે, એની આટલા 13-15 ટ્રિલિયન કેવી રીતે ઇકોનોમી થઈ? તમે 3માં હજુ હિંચકા મારો છો. એટલે ભારતના વ્યવસ્થા તંત્રએ, દેશના રાજતંત્રએ, દેશની શાસન વ્યવસ્થાએ વિચાર કરવાની જરૂર છે કે ખોટા ઠીકરા ફોડોમાં તમારે જે સુધારવાનું છે એની તરફ ધ્યાન આપો, તો વસ્તી વધારો નહીં નડે. સંસાધન છે, તમે કહેવાય છે ને કે અમંત્રમ અક્ષરો નાસ્તિ, નાસ્તિ મૂલમ અનૌષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ. કોઈ વ્યક્તિ અયોગ્ય નથી હોતો, એને યોજક જોઈએ. યોગ્ય યોજકતા એટલા માટે નથી થતી કે દાનત ખોટી છે શાસકોને.
એને ભ્રષ્ટાચાર કરવો છે, ધનપતિઓને નાણાં આપીને એમાંથી પૈસા લેવા છે, ગરીબોને લૂંટવા છે, એની આ બધી સમસ્યાઓ છે. એમાંથી જો દેશ બહાર નીકળી જાય ને તો કોઈ વસ્તી વધારો નડતો નથી. ચાઇનાના નડ્યો તમને ચાઇના નડવાનો હતો, અને તમે અવૈજ્ઞાનિક પદ્ધતિથી તમે વસ્તી રોકશો તો થશે શું? અત્યારે ચાઇનામાં ઉપરથી નાણાં આપવાની વાતો થાય છે, 2-3 બાળકો થાય તો. જાપાનમાં ચાલુ થઈ ગયું. તમે અવૈજ્ઞાનિક રીતે વસ્તી ઘટાડવાની વાત ના કરો. તમે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે યોગ્ય રીતે નૈસર્ગિક સિસ્ટમથી તમે એનો ઘટાડો કરી શકો છો, પણ તમારે 20-25 વર્ષ પહેલા પગલા લેવા પડે. 25 વર્ષ પછી શું થશે એના પગલા અત્યારથી ચાલુ કરવા જોઈએ. એ તો એમને સપનામાં ગાજે છે ક્યાંથી કેટલા રૂપિયા નીકળે. 40% તો આ લોકો કામ આપે છે લોકોને એડવાન્સ લઈને. આમાં ક્યાં દેશનું કલ્યાણ થવાનું હતું? વસ્તી વધારો ઘટવાનો. વસ્તી છે એ નડતરૂપ એટલી નથી એટલી આ બધી સમસ્યાઓ છે. જી, વસ્તીની જે પ્રકારે વાત કરી સિદ્ધાર્થભાઈ, તો એનો સદુપયોગ કરવાનું કેવી રીતે? જે રીતે આપણે ચીનની વાત કરીએ કે આટલા ટ્રિલિયન છે, વસ્તી આપણા તો વધારે હતી એ વખતે, તો હવે આગળ નીકળ્યા છે, પરંતુ વસ્તી જે રીતે વધી રહી છે, હવે એનો સદુપયોગ કેવી રીતે કરવો જોઈએ કે જેથી જે ઇકોનોમી છે તે વધી શકે? અત્યારે જે રીતે 3 ટ્રિલિયનની આપણે વાત કરી, અને સદુપયોગ કેવી રીતે કરી શકે, કયા કયા પગલાં લેવા જોઈએ આટલી બધી વસ્તીનો? યુવા વસ્તી વધારે છે ત્યારે. બહુ સરળ વસ્તુ છે કે જ્યારે આપણે યુવા વસ્તી છે, એટલે અગાઉ વાસુદેવભાઈએ કીધું એમની વાત સાચી છે કે એ લોકોમાં એનર્જી હોય અને વડીલોનું માર્ગદર્શન હોય, એટલે એ દેશના વિકાસ કરવાની શક્યતા બહુ ઉજળી થઈ જાય. દાખલા તરીકે આપણે ઇઝરાયલ જોઈ લઈએ અથવા તો જાપાન જોઈ લઈએ, તો નાના ટચુકડા દેશોએ કેટલો બધો વિકાસ કર્યો છે. તો એ વિકાસ કઈ રીતે થયો છે? એમના વસ્તીથી, એમના પ્રજાજનો દ્વારા, એમના લોકો દ્વારા વિકાસ થયો છે. એટલે મોટો પ્રશ્ન એ આવે છે કે આપણે કોલેજમાંથી જે છોકરાઓ પાસ થાય છે તો એ એમ્પ્લોયેબલ હોય છે? શું એ સ્કિલ વાળા હોય છે? તો એક સમય હતો કે એ લોકો સ્કિલ વાળા કે ટેલેન્ટેડ નહોતા, એટલા માટે એ બોજારૂપ હતા. પરંતુ છેલ્લા 10 વર્ષથી સરકારોએ જે પ્રયત્ન કર્યા છે સ્કિલ ડેવલપમેન્ટના, એનાથી લોકોને પ્લમ્બર પણ મળી રહે છે અને આઈટી ટેકનોલોજીમાં એક્સપર્ટ લોકો પણ મળી રહે છે અને વૈજ્ઞાનિક પણ મળી રહે છે. એટલે હાલની સરકાર જે પગલા લઈ રહી છે યુવાનોને જાગૃત કરવા માટે, તો એનું રિઝલ્ટ આપણને આવનારા 4 થી 5 વર્ષમાં દેખાતું થઈ જશે અને એ આપણને મળી જ રહ્યું છે. પરંતુ આખા દેશને ચલાવવો એટલે થોડો સમય લાગે. પ્લસ ખેતીવાડી ઉપર હજી આપણે ભાર આપવો પડશે, કારણ કે યુવાનો છે ને એમને મજૂરી કરવી ગમતી નથી. કારણ કે દાખલા તરીકે આપણે ગુજરાતના કોઈ ગામડા લઈ લઈએ તો ભાઈ ગામડા કેમ ખાલી થાય છે? કારણ કે છોકરીને, કન્યાને ગામડામાં હવે રહેવું નથી. એટલે છોકરાઓ શું કરે છે કે ના છૂટકે શહેરમાં પટાવાળાની નોકરી પણ કરે, પણ કહેવાય શું કે શહેરમાં નોકરી કરે છે ને, એટલે એ જે આપણું સામાજિક ઢાંચો છે કે જે ગામડા તરફ જવાની જે સૂગ છે એ દૂર કરવી પડે અને ખેતીવાડીને મોડર્નાઇઝ કરવી પડે અને થોડો કોર્પોરેટ ટચ આપવો પડે. શોષણ કરવાની અહીંયા વાત નથી, પરંતુ ઓર્ગેનાઇઝ કરવાની વાત છે. જે રીતે બીજી ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝ છે એવી રીતે કૃષિ અને પશુપાલનને પણ ઓર્ગેનાઇઝ કરવાની જરૂર છે. તો ત્યાંનું યુવાધન ગામડામાંથી શહેરમાં ના ઠલવાય. કારણ કે યુવાધન જયારે શહેરમાં ઠલવાય છે એટલે શહેરમાં વસે છે અને એમાં વસ્તી વધારાનો જે પ્રોબ્લેમ શહેરોમાં થાય છે તો એ દૂર થઈ શકે. એટલે જે રૂરબનનો કન્સેપ્ટ હતો, આપણા વડાપ્રધાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે રૂરબનનો કન્સેપ્ટ હતો એ ગામડામાં શહેર જેવી સુવિધા, તો ક્યાંક ને ક્યાંક આ નવી સરકારમાં ભૂસાઈ ગયું છે. તો એને ફરી પાછું જીવંત કરવું પડે. આપણે કેશુભાઈ પટેલે જયારે ગોકુળ ગ્રામ યોજના કરી હતી તો એ પેરામીટર ઉપર જ હતી. એટલે ગામડાને ફરીથી જીવતા કરવા પડશે, તો ત્યાંની વસ્તી ત્યાં સમાશે અને વસ્તી વધારાનો પ્રોબ્લેમ આપણને નહીં દેખાય. કારણ કે આ એ જ ભારત છે કે આજથી 500 વર્ષ પહેલા વૈશ્વિક બજારમાં આપણો હિસ્સો જે અત્યારે ચાઇનાનો છે એટલો હિસ્સો ભારતનો હતો. ભારત સોને કી ચિડિયા કહેવાતો હતો. પણ ક્યાંક ને ક્યાંક કાળક્રમે આપણા મસ્તિષ્કમાં આપણને ગુલામીનું એવું ગોટી પીવડાવી દેવામાં આવી છે કે આપણે આપણું ટેલેન્ટ ભૂલી ગયા છે. અને જે રીતે અત્યારે પશ્ચિમીકરણનો દોર ચાલી રહ્યો છે, યુવા માનસમાં વેસ્ટર્નાઇઝેશનનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક આપણે માનસિક રીતે ગુલામ પણ થઈ રહ્યા છે. કે આપણી તક્ષશિલા અને નાલંદા યુનિવર્સિટી ભૂલી અને આપણે ન્યુયોર્ક યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટી એ તરફ જોઈએ છે. અને જે સાચું ટેલેન્ટ છે ને, તો આ વસ્તી વધારાના લીધે સાચું ટેલેન્ટ, ઇન્ટેલિજન્ટ લોકો પરદેશમાં જતા રહે છે અને પરદેશવાળા તો ટાપીને જ બેઠા છે કે ભારતનું ટેલેન્ટ અમારે ત્યાં આવે ને અમારા દેશનો વિકાસ કરે.
એટલે જ આગળના વાસુદેવભાઈએ કીધું એમની વાત સાચી છે. સરકારશ્રીએ એ જે બ્રેન ડ્રેન થાય છે ને એને પણ રોકવાના તાત્કાલિક પગલા ભરવા પડે. એની માટે એવું એન્વાયરમેન્ટ આપવું પડે. પ્લસ રાજકારણમાં સેવાનો ભાવ ઉમેરવો પડશે. કારણ કે આગળ વક્તાએ કીધું એમની વાત 100% સાચી છે કે મેવા માટે લોકો રાજકારણમાં જાય છે, તો એ કદાપી ઉચિત નથી. એટલા માટે ચાણક્યના સિદ્ધાંતો આજે પણ એટલા જ વ્યવહારિક છે કે જે યુવાધન છે એને જો તમે સાચવી જાણશો તો ઘડપણમાં એ જ યુવાધન આપણને કામ લાગશે. અને જેટલું યુવાધન દોડશે તો કદાચ એવું પણ થશે કે આપણે પણ બધી આરોગ્યની સેવાઓ ફ્રી ઓફ કોસ્ટ મળતી જશે, લોકોને પેન્શન મળતું જશે. પરંતુ આપણું દેશનું અર્થતંત્ર મજબૂત હશે, 10 ટ્રિલિયન 15 ટ્રિલિયન પહોંચે ત્યારે જઈને સરકાર આ બધી સુવિધાઓ આપણા તમારે અને મને આજથી 15-20 વર્ષ પછી સુવિધા આપી શકશે. તો એની માટે આજનો સમય સાચવી લેવો પડે. ચોક્કસથી ઘણા બધા જે અત્યારે વાત પણ કરી કે શું કરવું જોઈએ અને શું સમસ્યાઓ છે તે સર્જાઈ શકે છે જો યોગ્ય ઉપયોગ ન થયો, યોગ્ય જે ઇમ્પ્લિમેન્ટેશન છે, જે યોજનાઓ છે તેનું, અને સાથે જ અર્બનાઇઝેશનની પણ વાત કરી કે અર્બનાઇઝેશન જે રીતે થઈ રહ્યું છે, લોકોમાં જે ગામડામાં નથી રહેતા અને શહેરો તરફ વળ્યા છે, આ તમામ બાબતો પાસા એવી છે કે જે વસ્તી વધારામાં એક જે રીતે નિર્ણાયક ભૂમિકા છે તે ભજવતા હોય છે અને તેની અસર છે તે ગુનાઓ રૂપે આપણે જોઈએ છીએ. બીજા અન્ય જે પાસાઓ છે ઘણા બધા રૂપે આપણે જોતા હોઈએ છીએ. તો વસ્તીમાં નિયંત્રણ ખૂબ જ જરૂર છે અને વધારો થાય છે તો તેનો સદુપયોગ કેવી રીતે કરવો જોઈએ. વસ્તી વધી રહી છે, યુવાઓ વધ્યા છે, તો યુવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે પણ એક અત્યારે મહત્વનું પાસું છે. તેને જ લઈને આપણે આજે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા વાસુદેવભાઈ અને સિદ્ધાર્થભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, અત્યારે ઝીરો હાર કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.